વાત હવે દાહોદના અનોખા બાબા ગળદેવના મેળાની કરીએ કે જ્યાં આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું અનેરું મહાત્મ્ય છે અને મહત્વ રહેલું છે અને આ જ હોળીના તહેવાર પર દાહોદમાં ખંગેલા ગામે આદિવાસી સમાજનો બાબા ગળદેવનો મેળો ભરાય છે, જેમાં પરણ્યા બાદ યુવાનોને રાખેલી માનતા પૂરી થતાં 30 ફૂટ ઊંચા લાકડે બાંધી યુવાનોને ફેરવવામાં આવે છે। આ મેળામાં 16થી 17 લોકોની માનતાઓ પૂર્ણ થતાં તેઓ બાબા ગળદેવના મેળામાં આવ્યા હતા। ઢોલના તાલે બાબા ગળદેવની પૂજા કર્યા બાદ યુવાનોને ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હતા અને આ પરંપરાની અનેક વર્ષોથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી પણ કરવામાં આવે છે। લોકોની માન્યતા એવી છે કે બાબા ગળના જે મેળામાં લોકોને જે વરના જે લગ્ન કરે છે એ લોકો આજે ગળ પર ચડશે અને ઘણા જૂના સમયથી આ પરંપરા ચાલતી આવે છે। વ્યવસ્થિત સાફ સૂફ કરીને પછી એને પર જે અમારી ભાષામાં ભારી એમ કહેવામાં છે, ભારીને વ્યવસ્થિત રીતે એને દોરડાથી બાંધી ઉપર ચડાવી પછી એને પર લાડાને જે હળદ ચોપડીને જે બાધા કરે છે એને ઉપર બાંધી અને ફેરવવામાં એની બોલી પ્રમાણેની કેટલા ચક્કર ફેરવવાના છે એની હિસાબ પ્રમાણે જે બાંધતા કરેલી છે એના જેટલા ફેરા માંગેલા છે એટલા ફેરા ફેરવી અને પછી છૂટો કરવામાં આવે છે। વર્ષોથી ચાલતી આવતી આ પરંપરામાં બાબા ગળદેવના મેળાનું સંગાડિયા પરિવારના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। આ મેળામાં ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા।